આ બધા ખેડૂત વાવણી કરવા જાય છે. આપણું ખેતર એક થોડું પડ્યું છે તો વાવણી કરવા જઈએ. હાલો જવું જ પડશે ને. એ વાવણી કરવા એ આજા છે. આપણે વાવણી કરવા જઈશું. વાડીમાં એક દાણો ઉગશે નહીં માટે અવળો કરીને ઉભા રહી જાય. પ્રધાનજી, પેલા ખેડૂત ભાઈઓ એમના ખેતરમાં વાવણી કરવા જાય છે. આપણને જોઈને શા માટે ઓલું કર્યા તેમની તપાસ કરો. જો સાસુને સત્ય વાત કરશું તો આપના મહારાજાને ખોટું નહીં લાગે ને તેને પૂછતા હો. અરે મહારાજા, ખેડૂતભાઈ એમ કે છે સાસુને સત્ય કહેવું તો મહારાજાને રીત તો નહીં ચડે ને. હા પ્રધાનજી, પેલા ખેડૂત ભાઈઓને જણાવો કે મહારાજ તમારી સાથે વાત કરવા માંગે. અરે ખેડૂતભાઈ, મહારાજ આપણી સાથે વાત કરવા. અરે પોકરણ કરતા રાજા. અરે ખેડૂત ભાઈ, તમને પણ મારા પ્રણામ છે. તમે તમારા ખેતરમાં સારા કામ માટે જતા હતા. અમને જોઈને તમે શા માટે ઓલું કરી ગયા? હા મહારાજા, તમે બે પુત્ર વાંચ્યા છો. જો તમારા સુકન લઈ અમે આજ વાવણી કરવા જઈએ તો અમારે ખેતરમાં એક દાણો પણ ન ઉગે. અરે ખેડૂત ભાઈ, આ વાતમાં તમારી ભૂલ થાય છે. મારે 3 દીકરી છે, લાસા, લક્ષ્મી અને સગુણા. જેમને 3 દીકરી હોય એને વાંજી અવતાર કેવી રીતે કહેવાય? અરે મહારાજા, દીકરી તો પારકી ધાપણ કહેવાય. જો આજે પરણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય છે મહારાજા. પાછળથી ઢૂલો લમડો બાટો ઉમડો. જો પુત્ર હોય તો આ રાજ ચાલે, નહીં તો આ રાજને તાળા દેવાઈ જાય મહારાજા. હા ખેડૂત ભાઈ, આ વાત તમારી સત્ય છે. આજ તમારે મારા ઓળા સુકન થતા હોય, સવારના સૂર્યનારાયણ ઉગતા સવળા સુકન લઈને તમે બંને ભાઈ ખેતરમાં વાવણી કરવા જાજો. અમે ઓળું કરીને ઊભા થઈએ. હા પ્રધાન, એટલું ચાલ્યા ત્યાં એટલું જાણવા મળ્યું. ચાલો થોડા આગળ ચાલીએ. રાજા ને